પછી બીજી વસ્તુ તમારે એમાં એ ધ્યાન રાખવાની છે, જરૂર છે કે ઓછામાં ઓછું ખાતર, ઓછામાં ઓછું ફર્ટિલાઇઝર, ઓછામાં ઓછું પેસ્ટિસાઇડ જે પાકમાં જોતું હોય એવું તમારે પસંદ કરવું જોઈએ. એટલે મેં ખાસ કરીને પસંદ કર્યું છે ડ્રેગન ફ્રૂટનું. એનું કારણ એ છે કે એની અંદર કોઈ જાતના ફર્ટિલાઇઝરની, કેમિકલ ફર્ટિલાઇઝરની જરૂર નથી પડતી, કોઈ જાતના પેસ્ટિસાઇડની જરૂર નથી પડતી, કોઈ જાતનો રોગ લાગુ નથી પડતો. એટલે ખાસ તો તમે જે હું અત્યારે ગાય આધારિત ખેતી કરું છું એનું છાણ મૂત્રનો જ ઉપયોગ કરું છું. નમસ્કાર, છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે. છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા ખમતીધર લોકોને મળે છે અને એમના અનુભવોને તમારા સુધી પહોંચાડે છે. તો આજે એક આવા જ ખમતીધર વ્યક્તિની મુલાકાતે છેલ્લી જાગીર પહોંચી છે. આ વ્યક્તિ જે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે અને એમની પાસે ડ્રેગન ફ્રૂટની ખેતીનો બહુ સારો અનુભવ છે. તો જે મોંઘી ગણાતી અને ખર્ચાળ ગણાતી ખેડૂતોના મનમાં જે આવી ધારણાઓ છે, આ તમામ ધારણાઓ પર આજે જે એમના રિવ્યૂ, એમના મંતવ્યો આપણે લેવાના છીએ. ડ્રેગન ફ્રૂટની ખેતી સાથે જોડાયેલી જે તમામ ઝીણામાં ઝીણી વિગત એ આપણને જણાવવાના છે. તો સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈએ અને ત્યારબાદ જે ડ્રેગન ફ્રૂટની ખેતી તેના વિશે જે નાનામાં નાની બાબતોની માહિતી આપણે મેળવીએ. તો વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તમારો પરિચય આપો. નમસ્કાર મિત્રો, મારું નામ છે મનસુખલાલ સોભાસણા અને હું અહીં હળવદ ખાતે શ્રીયા ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી તરીકેનું એક ફાર્મ ચલાવું છું. ને એની અંદર મારા 12 એકર જમીનની અંદર ડ્રેગન ફ્રૂટ અને નેપિયર ઘાસ તથા આવાકાડો અને મેંગો અને સાથે પર્સિમન ફ્રૂટની ખેતી કરું છું. હાલના સમયમાં મારી પાસે અત્યારે ઓલરેડી ડ્રેગન ફ્રૂટનો બગીચો જેનું આપણે હાર્વેસ્ટિંગ કરી શકીએ એવી પરિસ્થિતિમાં તૈયાર છે. તો જે મનસુખભાઈ એમને કીધું કે એમની 12 એકર જમીન પર બાગાયતી ખેતી કરી રહ્યા છે અને એમાં સૌથી વધુ વાવેતર એમની પાસે ડ્રેગન ફ્રૂટનું છે. આજે જે આપણે ડ્રેગન ફ્રૂટની જે આ ઝીણામાં ઝીણી બાબત એ તમારી પાસેથી જાણવાના છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન મારો એ જ કે ડ્રેગન ફ્રૂટની ખેતી જ કેમ? હવે આજથી માનો કે 10 વર્ષ પહેલાં હું વન વિભાગની અંદર 35 વર્ષની મારી નોકરી દરમિયાન મેં મોસ્ટલી એગ્રીકલ્ચરને લગતું મારો થોડો ઇન્ટરેસ્ટને લીધે મેં આ જમીન ઉપર બગીચો બનાવવાનું મેં વિચાર્યું. અને એની અંદર થોડું સર્વે કરતાં આપણે કયા વૃક્ષો બગીચા તરીકે આપણે ઉછેરવાના છે એવું નક્કી કરવા માટે મેં થોડું સર્વે કર્યું. પછી છેલ્લે મને એવું થયું કે હું થોડું ડ્રેગન ફ્રૂટની ખેતી ઉપર મારે થોડું કામ કરવું છે. એ દરમિયાન વચ્ચે હું અમેરિકામાં 8 વર્ષના મારા નિવાસ દરમિયાન મેં આ બધું રિસર્ચ કરીને પછી હું પાછો ઇન્ડિયામાં આવી અને ડ્રેગન ફ્રૂટની ખેતી માટેની મેં બધી જ તૈયારી કરી છે. અને ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ખાસ તો એનું જે ખર્ચનું કેલ્ક્યુલેશન અને એની ભવિષ્યની અંદરથી ઇન્કમ થવાની છે એનું બધું કેલ્ક્યુલેશન કરી અને પછી મેં મારી જાતે જ મારા ખેતરની અંદર જ એ માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવવાનું છે, દાખલા તરીકે સિમેન્ટના પોલ છે, તેની રિંગ છે, તેનું ડ્રીપ ઇરિગેશન માટેનું જે માળખું છે, એના હોલ છે, એનું કમ્પોઝ ખાતર છે, માટી વગેરેનું બધું આયોજન કરી ને પછી મેં ખેતી માટેની શરૂઆત કરી. તો મિત્રો, આ છે ડ્રેગન ફ્રૂટની ખેતીની વાત. એમની સાથે વાત કરતા હતા, એમણે કીધું કે આ ડ્રેગન ફ્રૂટની ખેતી 100% ઓર્ગેનિક રીતે કરી રહ્યા છે અને એમણે એટલા માટે જ ડ્રેગન ફ્રૂટની ખેતીને પસંદ કરેલી છે. તો દાદા, ઓર્ગેનિક ખેતી અને ડ્રેગન ફ્રૂટની ખેતી આ બંને કઈ રીતે તમે? હવે અત્યારે જે છે આપણે આ હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે એક વિઝન છે કે ભાઈ ઓર્ગેનિક ખેતી દરેક ખેડૂતો અપનાવે. અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યના જે ગવર્નર સાહેબ જે છે આચાર્ય દેવવ્રતજી પોતે પણ ઓર્ગેનિક ખેતી વિશે ખૂબ જ એમ કે ઊંડો રસ દાખવે છે અને પોતાનું ફાર્મ પણ અત્યારે એનું હરિયાણાની અંદર ગુરુકૃપા કરીને જે ફાર્મ છે 200 એકર જમીનની અંદર પોતે પણ એ ઓર્ગેનિક ખેતીનું અત્યારે કામ કરે છે. એની ઉપરથી પ્રેરાઈને મેં પણ મારા ખેતરની અંદર ટોટલી ઓર્ગેનિક ખેતી કરવાનું મેં વિચાર્યું. અને તેના માટે સૌથી પ્રથમ મેં મારી ખેતરની અંદર એક ગૌશાળા વસાવી ને મેં શરૂઆત ખાલી 4 ગાયોથી કરી અને એનું જે છાણ અને મૂત્ર એકઠું કરી અને એનું કમ્પોઝ ખાતર
એ ઉપરાંત એનું જીવામૃત વગેરે બનાવી ને સ્ટોક કરી અને જે આપણા ડ્રેગન ફ્રૂટનું અટાણે જે ફાર્મ તમે જોઈ રહ્યા છો એને હું આપીને અત્યારે મેં ટોટલી ઓર્ગેનિક ખેતી ઉપર કે જેનું ઝીરો બજેટ આપણે જે ખેતીવાડીમાં કહીએ છીએ એ આધારિત મેં કોઈ પણ જાતના ફર્ટિલાઇઝર કે પેસ્ટિસાઇડના યુઝ વગર અટાણે હું મારી આ ખેતી હું કરું છું. તો મિત્રો આ છે ગાય આધારિત ખેતીની વાત, ઓર્ગેનિક ખેતીની વાત. મનસુખભાઈએ કીધું કે એમની જે ખેતી એ 100% ઓર્ગેનિક ખેતી છે અને ઓર્ગેનિક ખેતી શરૂ કરતાં પહેલાં એમને એમના ખેતરમાં જે ગાયો વસાવી અને એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વસાવેલું છે. મનસુખભાઈ, હવે વાત આ તો ઓર્ગેનિક ખેતીની, પણ સામાન્ય રીતે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ખેડૂતો એવું માને છે કે એમાં ખર્ચો બહુ છે, તો આના વિશે તમે શું કહેશો? બહુ સારો પોઈન્ટ છે. એટલે ખાસ કરીને મેં મારી વાડીએ જ જે એના માટેના જે મેં વાત કરી ને કે સિમેન્ટ પોલ અને રીંગું, સિમેન્ટ, કાંકરી ને લોખંડ મગાવીને મારી જાતે જ મેં બનાવ્યા છે. એનું ગણિત એવું છે કે તમે બજારની અંદર જો તમે સિમેન્ટનો પોલ લેવા જશો ને તો ઓછામાં ઓછું એ લોકોનો 50 થી 100 રૂપિયાનો એનો પ્રોફિટ હોય, બરાબર છે. પછી એને ત્યાંથી તમે ટ્રાન્સપોર્ટ કરીને તમારી વાડીએ લઈ આવશો એટલે એનું 50 થી 100 રૂપિયાનું ટ્રાન્સપોર્ટેશન લાગશે. મતલબ તમને 100 થી 150 રૂપિયાનો એ થાંભલાનો ખર્ચો વધી જશે. એને બદલે તમે તમારી વાડીની અંદર જ જો તમે થાંભલા બનાવી શકતા હો, એની બહુ જ સાદી અને સિમ્પલ એની ઓલી છે. એટલે તમે એને એક ફ્રેમ બનાવી લ્યો અને ફ્રેમની અંદર તમે સિમેન્ટ, કોન્ક્રીટ અને લોખંડનું ફ્રેમ અંદર નાખી ને તમારા જોઈતા પ્રમાણમાં તમે એનું મિશ્રણ કરી અને તમે તમારી જાતે જ થાંભલા બનાવી શકો અને જે વધારાના જે બીજા ખર્ચા છે એને તમે એવોઇડ કરી શકો. એટલે તમારો ઓછામાં ઓછો એક થાંભલો અને જે માથેની રિંગ છે ને એ 300 રૂપિયાની અંદર તમારી તૈયાર થઈ જાય છે. અને ખાડા કરવા માટેનું પણ મેં મારી જાતે જ મારા ટ્રેક્ટર ઉપર એક મશીન બનાવેલું હતું અને એ મશીનથી ખાડા કરી એની અંદર થાંભલા ઊભા કરી અને મેં જાતે જ એની અંદર ડ્રીપ ઇરિગેશન ફિટ કરી લીધી હતી. એટલે મતલબ કે જે વધારાના બીજા જે ખર્ચાઓ છે એને મેં એવોઇડ કર્યા છે અને એ ખર્ચાઓની બચત કરીને મિનિમમ ખર્ચની અંદર મેં આખું સ્ટ્રક્ચર અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે ઊભું કરી દીધું છે. તો મિત્રો આ પાછળ જે સ્ટ્રક્ચર દેખાય છે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે એમને કીધું કે મોટા ભાગની તૈયારીઓ એમને જે હાથેથી કરી અને એના લીધે જે ખર્ચમાં મોટો બચાવ થયો. હવે જે એક વાત હોય ડ્રેગન ફ્રૂટના વાવેતર સમયના ખર્ચાની વાત હોય, રોપની જો વાત હોય કે જે રોપ એના લીધે અને જે માથો બનાવવા તમે કીધું કે થાંભલી અને એનું માથું જે ઊભો કરવા માટે મોટો ખર્ચો થતો હોય, તો ખેડૂતોને એ ગણિત સમજાવો કે એક છોડ આપણે માનો કે એક થાંભલીમાં 4 છોડ આવે તો તમે આ 4 છોડથી લઈને જે વીઘાની અંદર જે કેવો ખર્ચો લાગતો હોય એ પૂરું ગણિત ખેડૂતોને વિગતે સમજાવો. જનરલી આ માણસોની ધારણા એવી છે કે જે પૈસાપાત્ર માણસો છે એ જ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી શકે, પણ મારા અનુભવે એવું નથી. નાનો અને સીમાંત ખેડૂત પણ આ ખેતી કરી શકે છે. એનું સીધું સાદું ગણિત એવું છે કે તમે આ સ્ટ્રક્ચર માટેનું જે જરૂરી છે થાંભલા ને રિંગ ને ખાડાની તમારી જાતે જ બનાવો બજારમાંથી લેવા કરતાં, અને એમાંથી બચત કરી અને તમે બધું આખું સ્ટ્રક્ચર ઊભું કરી શકો છો. એટલે કમસે કમ તમે વીઘાએ 1 લાખ રૂપિયાનું તમે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ખર્ચ તમે ગણી ને પછી એક થાંભલી રોપી અને એની ફરતે તમે 4 રોપા જાતે વાવી અને ડ્રીપ ઇરિગેશનથી પાણી પાઈને તમે એનું આ આખું પ્લાન્ટેશન ઊભું કરી શકો છો. એટલે હું એવું નથી માનતો કે પૈસાપાત્ર માણસ જ આ કરી શકે. ને એ ઉપરાંત બીજું એવું છે કે અત્યારે ગુજરાત ગવર્મેન્ટની સબસિડી તમને પ્રાપ્ત થાય છે. એમાં સામાન્ય વર્ગના મોટા ખેડૂતો હોય કે નાના ખેડૂતો હોય, સામાન્ય વર્ગના, એના માટે 1 હેક્ટરે 3 લાખ રૂપિયા સુધીની તમને સબસિડી આપે છે. મતલબ તમે એ 1 હેક્ટરની અંદર 6 કે 6.5 લાખ રૂપિયાનો જો ખર્ચો કરો છો તો એની સામે તમને સરકાર સબસિડી રૂપે કોઈ પણ જાતના અડચણ વગર તમને સરકાર આપે છે 3 લાખ રૂપિયા. એટલે 50% તમારો ખર્ચો સરકાર ઉપાડે છે અને 50% ખર્ચ જ તમારે ભોગવવાનો છે. અને બીજા વર્ષ જો તમે ટાઈમસર તમારું વાવેતર થઈ ગયું હોય તો 12 મહિનાની અંદર જ તમારું પ્રોડક્શન થોડું ચાલુ થઈ જાય છે. પરંતુ ફૂલ ફેઝની અંદર તમે 2 વર્ષની અંદર તમારું પ્રોડક્શન લઈ શકો છો અને બીજા કે ત્રીજા વર્ષે જ તમારો જે ટોટલી તમે જે ખર્ચો કર્યો છે તમે આ જમીનની અંદર આ પ્લાન્ટેશન પાછળ એ તમારો 2 કે 3 વર્ષની અંદર ટોટલી ખર્ચ ઊભો થઈ જાય. એટલે હું એવું નથી માનતો કે માત્ર પૈસાપાત્ર માણસો જ આવું કરી શકે છે, નાના અને સીમાંત ખેડૂતો પણ કરી શકે છે. પણ એના માટે આપણે જરૂરી એ છે કે જે 1 વર્ષના જે ગેપની અંદર આપણે થોડુંક ગુમાવવાનું છે તો એની અંદર તમે ઇન્ટરક્રોપ કરીને પણ થોડો ઘણો પાક
ઉત્પન્ન કરીને પણ એનું વળતર તમે મેળવી શકો છો. તો મિત્રો આ છે ડ્રેગન ફ્રૂટની ખેતીની વાત. આપણને મનસુખભાઈએ વિગતે જે એના વાવેતરના ખર્ચની વાત કરી. મનસુખભાઈ, એક આંકડાની વાત જે તમે નથી જણાવી કે એક આંકડો આપણે લઈએ કે એક વીઘામાં કેટલા છોડ આવે અને છોડની અંદાજિત કિંમત શું હોય? હા, બરાબર છે. એક વીઘાની અંદર આપણે આ સિમેન્ટના જે પોલ છે એ 200 પોલ આવે છે, એટલે એના ગુણ્યા 4 એટલે 800 પ્લાન્ટ આવે છે એક વીઘાની અંદર. 800 પ્લાન્ટ એટલે 800 પ્લાન્ટનો તમે જો બજારની અંદરથી પ્લાન્ટ તમે જો ખરીદતા હો તો 30 થી 40 રૂપિયા તમને આરામથી અત્યારે પ્લાન્ટ મળી રહે છે, એટલે બહુ કોઈ મોટી એની કિંમત તો કાંઈ છે નહીં. અને થાંભલાની ને તો તમને મેં જે ગણતરી કરાવી દીધી, એટલે ટોટલી તમારે ઇનિશિયલ ખર્ચો 1 લાખ રૂપિયાની આસપાસનો તમારે ગણીને જ ચાલવાનું છે, ને ત્યાર પછી તમારે 1 વર્ષની અંદર એનું ઉત્પાદન મળવાનું ચાલુ થઈ જાય છે. એટલે આપણે આ એક વીઘાના ખર્ચ. હા, વીઘાના ખર્ચની આપણે જે વાત કરી ને એ આપણે 1 લાખ અને થોડું એમ કે આપણે જાતે મહેનત કરીને આપણે આખું પ્લાન્ટેશન ઊભું કરી શકીએ છીએ. તો મિત્રો, એમને જે આ ખર્ચાની વાત કરી કે વીઘે અંદાજિત લાખ રૂપિયામાં એ તમને વર્ષેથી 1.5 વર્ષની અંદર તમને સારું એવું ઉત્પાદન આપવા લાગે છે. ડ્રેગન ફ્રૂટનું ફળ તમને લાગી જતું હોય છે. જે મનસુખભાઈ, હવે વાત ડ્રેગન ફ્રૂટની જાતની, કે આ તમે કઈ જાતની પસંદગી કરેલી છે અને આ જાતની પસંદગી? બરાબર છે. આમાં શું છે, આ ડ્રેગન ફ્રૂટ છે ને આમ તો વિયેતનામનું મેઇન ફ્રૂટ છે, એટલે ત્યાંથી મોસ્ટલી આપણે અત્યાર સુધી ડ્રેગન ફ્રૂટની આયાત થતી મલેશિયા અને વિયેતનામથી. પણ હવે આપણા ગુજરાતના ખેડૂતો તથા મહારાષ્ટ્રમાં ઘણું બધું વાવેતર મોટા પ્રમાણમાં થવા માંડ્યું છે, એટલે ડ્રેગન ફ્રૂટ આપણને અહીંયા જ મળવા માંડ્યા છે. ડ્રેગન ફ્રૂટની અંદર 153 જાતની વેરાયટી છે. એમાં સૌથી બેસ્ટ વેરાયટી જો તમારે સ્વીટનેસને અને એની પલ્પની ગુણવત્તાની દૃષ્ટિએ તમારે જોવી હોય તો સિયામ રેડ હાઇબ્રિડ જે વેરાયટી છે એ સૌથી સારી છે. નોશક બીજા ઘણા બધા વેરાયટીમાં મોટા ફ્રૂટ તમને મળશે, પણ મોટા ફ્રૂટથી કંઈ એવું નથી કે તમને એમ કે એનું વધારે તમને ઈલ મળશે, પણ એની તમને મીઠાશ એની અંદર જોવા નહીં મળે. હવે તમે સી ડ્રેગન ફ્રૂટને તમે એક સાઇઝની તમે વાત કરો તો ઓછામાં ઓછું 300 થી 400 ગ્રામની એવરેજમાં એ તમને મળશે, અને એ ગ્રાહકને ખાવા માટેનું છે ને ફ્રૂટ એ એક આઈડિયલ સાઇઝ છે. સમજી ગયા તમે? કારણ કે તમે 500 ગ્રામનું ફ્રૂટ સુધારશો તો તમે એમાંથી અડધું ખાશો અને અડધું તમારે એને સ્ટોર કરી દેવું પડશે, એટલે એ બહુ વ્યાજબી નથી. પરંતુ તમે 300 ગ્રામનું ફ્રૂટ તમે એને સુધારીને ખાશો તો એ પૂરેપૂરું કન્ઝપ્શન થઈ જશે અને એનું બગાડ નહીં થાય. એટલે મતલબ ભલે તમને કદાચ મોટી સાઇઝના બીજી ઘણી બધી વેરાયટીઓ મળે છે અત્યારે ઇન્ડિયામાં, પરંતુ મારી દૃષ્ટિએ આ સારામાં સારું આઈડિયલ સાઇઝ છે. તો મિત્રો, આ જાતની પસંદગીની વાત છે. એમણે આપણને જણાવ્યું કે તમે ફળની સાઇઝ નહીં પણ તેની જે સ્વાદ અને એના આધારે એમને જે આ જાતની પસંદગી કરેલી છે. મનસુખભાઈ, હવે વાત આ જે છોડ વાવી દીધા અને એનું ઉત્પાદન શરૂ થયું, તો એક છોડ મતલબ કે એક થાંભલીમાં 4 છોડ જ્યારે આ પુખ્ત વયનું થઈ જાય 2 વર્ષે, ત્યારે એક છોડમાંથી અંદાજે એક થાંભલીમાંથી કેટલું ઉત્પાદન? બરાબર, એક થાંભલી છે ને એ ઓછામાં ઓછું બીજા વર્ષે જે તમે વાત કરી છે એ પ્રમાણે ઓછામાં ઓછું તમારે એને 10 કિલો પ્રોડક્શન ગણવાનું છે. આની સિઝન તમારે 4 થી 5 મહિનાની હોય છે, ને 4-5 મહિનાની અંદર તમારે મિનિમમ 10 કિલોનું પ્રોડક્શન થાય છે એક થાંભલા. એટલે મતલબ તમારે આપણે 200 થાંભલા આવ્યા છે તો એના તમારે 10 કિલો એટલે 200 થાંભલાના 200 આપણે ગણતરી કરો એટલે 2000 કિલોનું તમારું ઉત્પાદન થયું. હવે માર્કેટની અંદર તમે એને કેવી રીતે વેચો છો એના ઉપર તમારી ઇન્કમ ડિપેન્ડ થાય છે. તો આપણે એની ઉપર થોડીક આગળ જો વાત કરીએ તો મારું માર્કેટિંગ સિસ્ટમ અત્યારે કેવું છે, ખેડૂતો માર ક્યાં ખાય છે કે પોતાનું પ્રોડક્શન જેવું થયું એને લઈને તમે સીધા કાં તો આડતિયા પાસે જાશો અથવા તો માર્કેટિંગ યાર્ડની અંદર જાશો ને ત્યાં તમે એનું સેલિંગ કરશો. હકીકતમાં એનાથી તમને પ્રોબ્લેમ શું થાય, મુશ્કેલી શું થાય છે કે આડતિયા અથવા તો વેપારીઓ કે એ પોતાનું કમિશન ને એવું બધું ગણતરી કરીને તમને 50%ની અંદર તમારું પ્રોડક્શનનું વેચાણ થશે એવું યુઝ્યુઅલી દરેકને ધ્યાનમાં છે ને ખ્યાલમાં છે. પરંતુ તમારું પોતાનું જો વેચાણ વ્યવસ્થા તમારી જો ગોઠવાયેલી હોય તો તમે એનું ડબલ ઉત્પાદન તમે લઈ શકો. જેવી રીતે મેં અત્યારે એવી સિસ્ટમ ગોઠવી છે કે મોટા સિટી રાજકોટ છે, સુરત છે, અમદાવાદ છે, બરોડા છે, એવા સિટીની અંદર મેં મારું પોતાના સેલિંગ સ્ટેશનો ઊભા કર્યા છે અને હું મારું જ પ્રોડક્શન ડાયરેક્ટ ફાર્મ ટુ હોમનું વેચાણ કરું છું. અને વચ્ચેનો જે વચેટિયા લોકો જે છે આડતિયા વગેરે એને મેં બિલકુલ કાઢી નાખ્યા છે અને ગ્રાહકને
જે બજારમાં રેકડીની અંદર જે ભાવે માલ મળે છે એ જ ભાવે હું મારું પ્રોડક્શન વેચું છું. મતલબ એવો થયો કે વચ્ચેનું જે વચેટિયા લોકોના જે ભાગ છે એ નીકળી ગયો છે અને એ ગ્રાહકને અને મને બેયને 50-50% મળી રહે છે. ને ગ્રાહકને મોટો ફાયદો એ છે કે એ જે ભાવે તમે ખરીદો છો એવું તમારા ઘરે એ જ ભાવમાં તમને પ્રોડક્શન ઊભું થાય છે. અને અત્યારે હું શ્રીયા ઓર્ગેનિક એન્ડ ફાર્મના નામથી જ મારું અત્યારે વેચાણ કરું છું અને એ વેચાણ વ્યવસ્થા મારા ફાર્મથી સીધું એના ઘરે મળે એવી જ રીતે મેં મારી પોતાની વ્યવસ્થા અટાણે ગોઠવેલી છે અને એમાંથી હું મેક્ઝિમમ ફાયદો મેળવું છું. એનો મતલબ એવો થયો કે મેં કદાચ 5 ટન ઉત્પાદન લીધું છે ને એ જો હું આડતિયા મારફત હું એને બજારમાં વેચવા જાઉં એના કરતાં હું જો આ ડાયરેક્ટ મારી સેલિંગ સિસ્ટમથી જો એનું વેચાણ કરું તો મને એની ડબલ કિંમત મળે. મતલબ મારો વચેટિયાને લીધે મારું ઉત્પાદન 5ને બદલે 10 ટન થઈ ગયું છે મારું. એટલે એ રીતે આપણે દરેક ખેડૂતોએ વિચાર કરવાની જરૂર છે કે પોતાની વેચાણ વ્યવસ્થા પોતાની રીતે જ ગોઠવવી કે જેનાથી તમને મેક્ઝિમમ ફાયદો થાય અને વચેટિયા તમારો પ્રોફિટ ખેડૂતો પાસેથી ન લઈ જાય. પણ એના માટે તમારે થોડીક મહેનત કરવી જરૂરી છે જે ઇનિશિયલ સમયમાં મતલબ 1-2 વર્ષ માટે તમને થોડી મુશ્કેલી પડશે પણ એક વખત એ સ્ટ્રક્ચરમાં તમે ગોઠવાઈ જશો પછી તમારી ડિમાન્ડ આપોઆપ વધતી જશે. તો મિત્રો આ છે તમારું જે મોંઘું ઉત્પાદન એના મૂલ્યવર્ધન કરવાની વાત. એમને આપણને જણાવ્યું કે એમનું જે ફ્રૂટ મોંઘું ફ્રૂટ એ જે અહીંયા ઉત્પાદન થાય છે અને એમને સીધું ગ્રાહકો સુધી પહોંચાડ્યું છે. વચેટિયાઓને દૂર કરીને એમની જે સિસ્ટમ એ ખેડૂતોને મદદરૂપ થઈ શકે છે. અને ખેડૂતોએ અહીંયા એક વાત નોંધ કરવી જોઈએ કે જે તમારું મોટા ભાગનું મોંઘું ઉત્પાદન એમાંથી મોટો ફાયદો જે વચેટિયાઓ લેતા હોય એમને એને બાયપાસ કરી અને સીધું તાજું જે ફ્રૂટ એ લોકો સુધી પહોંચાડવા માટેની પૂરી વ્યવસ્થા કરેલી છે. હવે મનસુખભાઈ એક વાત આ તો થઈ ઉત્પાદન ને વેચાણની વાત. હવે એક પ્રશ્ન મારે તમને એ પણ પૂછવો જોઈએ કે આ ખેતીમાં જે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પડકાર કેવા છે? હા, ખાસ કરીને જે આપણે ટ્રેડિશનલ ખેતી કરીએ છીએ એમાં તમારી અમુક લિમિટેશન છે. દાખલા તરીકે તમે ઘઉં વાવો છો અથવા મગફળી અથવા તો કપાસ વાવો છો, બરાબર, એની અંદર તમે 20 મણ 30 મણ જેવું ઉત્પાદન લ્યો છો, પછી તમે બજારમાં વેચો છો, બરાબર. એમાં તમે મેક્ઝિમમ એમ કે બીજા ખર્ચાઓ ખેતી ખર્ચાઓ બધું બાદ કરતાં તમને એમાંથી 50% વળતર વધીને તમને 30,000 થી 40,000 રૂપિયા પર વીઘો તમને ઉત્પાદન મળે છે, બરાબર છે. તો બાગાયત ખેતીમાં કેવું છે કે તમને તમારી જે મહેનત હોય તમારું ઉત્પાદન હોય એના પ્રમાણમાં તમને ઓછામાં ઓછું 1 વીઘાએ 1 લાખ રૂપિયા સુધીનું નેટ પ્રોફિટ મળી રહે ને એવું આયોજન તમારે કરવું જરૂરી છે કોઈ પણ બાગાયત ખેતમાં. પછી બીજી વસ્તુ તમારે એમાં એ ધ્યાન રાખવાની છે જરૂર છે કે ઓછામાં ઓછું ખાતર, ઓછામાં ઓછું ફર્ટિલાઇઝર, ઓછામાં ઓછું પેસ્ટિસાઇડ જે પાકમાં જોતું હોય એવું તમારે પસંદ કરવું જોઈએ. એટલે મેં ખાસ કરીને પસંદ કર્યું છે ડ્રેગન ફ્રૂટનું. એનું કારણ એ છે કે એની અંદર કોઈ જાતના ફર્ટિલાઇઝરની, કેમિકલ ફર્ટિલાઇઝરની જરૂર નથી પડતી, કોઈ જાતના પેસ્ટિસાઇડની જરૂર નથી પડતી, કોઈ જાતનો રોગ લાગુ નથી પડતો. એટલે ખાસ તો તમે જે હું અત્યારે ગાય આધારિત ખેતી કરું છું એનું છાણ મૂત્રનો જ ઉપયોગ કરું છું ને વર્ષ દરમિયાન 2 વખત એને કમ્પોઝ ખાતર પૂરું પાડું છું. એ ઉપરાંત ઘન જીવામૃત ને જે પ્રવાહી જીવામૃત છે એ આખું વર્ષ એને પોષણ તરીકે આપું છું. એટલે આપણે જે ઓર્ગેનિક ખેતીનો જે આસ્પેક્ટ છે એ આપણું જળવાઈ રહીએ. પેસ્ટિસાઇડ કે જે આપણે ફર્ટિલાઇઝર જે વાપરીએ છીએ એ કમસે કમ ઓછો થાય ને આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ એવું આપણું એક હેતુ અને ગણિત છે. તો મિત્રો આ છે ખેતીનું ગણિત. જો એમને જે ગણિત ફિટ કરેલું છે એમાં તમે સાંભળ્યું કે એમને કોઈ પણ જાતનો ખર્ચો નથી અને મબલક ઉત્પાદન એ લઈ રહ્યા છે. તો ખેતીમાં મોટી વસ્તુ ટાઈમિંગ અને ગણિત જ હોય છે એ આપણે એમની પાસેથી જાણ્યું. હવે જે વાત તમે જે ઓર્ગેનિક ખેતીની વાત કરી, પેસ્ટિસાઇડ્સની, આનું વાવેતર કરીને અત્યાર સુધી જ્યાં સુધી ઉત્પાદન હોય ત્યાં સુધી સામાન્ય રીતે ઓર્ગેનિકમાં તમે ખાતરને ગૌમૂત્રની તો વાત કરી, આના સિવાય જે તમે ઓર્ગેનિક કઈ પ્રોડક્ટ સામાન્ય રીતે વાપરતા હોય? હવે ઓર્ગેનિક પ્રોડક્ટમાં ખાસ કરીને જે આપણે ચોમાસા દરમિયાન આની અંદર એક મોટો પ્રોબ્લેમ હોય છે કીડીઓની અંદર. દાખલા તરીકે આ ફ્રૂટિંગ લાગ્યું છે તો ફ્રૂટની અંદર અહીંયા સ્વીટનેસ આવે છે, બરાબર છે. સ્વીટનેસને ખાવા માટે જો અહીં મકોડો આવ્યો છે તો એ મકોડાને એવોઇડ કરવા માટે આપણે લીંબોળીનો ખોળ અને લીંબોળીનું તેલ જે આપણે યુઝ કરી શકીએ. બાકી કોઈ એમાં પેસ્ટિસાઇડ કે છાંટવાની કોઈ જરૂરિયાત નથી. તમે થોડું લીંબોળીનો ખોળ નાખી દો એટલે કીડી મકોડા દૂર રહેશે.
આની અંદર જો કે કીડી મકોડા પોતે કોઈ નુકસાન નથી કરતા, પણ પોતાનો ખોરાક, પોતાનું પેટ ભરવા માટે અહીંયા આવીને ખાલી રસ ચૂસે છે, બીજું કાંઈ નુકસાન નથી એની અંદર. એટલે બીજા ઓર્ગેનિકમાં હું ખાલી લીંબોડીનો ખોળ અને લીંબોડીનું તેલનો જે છંટકાવ આપણે જરૂરી હોય ત્યારે કરીએ છીએ. બાકી એમાં કોઈ પેસ્ટિસાઇડ વાપરવાની કોઈ જરૂર નથી. તો મિત્રો સાંભળજો કે એક પણ રૂપિયાનો ખર્ચો નથી. લીંબોડીનો ખોળ જો તમે આયોજન કરો તો લીંબોડીનો ખોળ પણ તમારા ખેતરમાં બની શકે. બરાબર. તો છે આ છે ડ્રેગન ફ્રૂટની ખેતીની વાત. હવે એક પ્રશ્ન રહેતો હોય, ખેડૂતોના પ્રશ્નની વાત કરીએ તો તડકાનો પ્રશ્ન ડ્રેગન ફ્રૂટને બહુ નડે, તો આના નિરાકરણ માટે તમે કેવા? બહુ સારી વાત છે. એમાં એક વસ્તુ એવી છે કે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં જે ઉનાળાની અંદર મોર ધેન 40 ડિગ્રી જે આપણે અટાણે વાતાવરણની અંદર જે ગરમી હોય છે અને ટૂંકમાં સીધો સૂર્યપ્રકાશ હોય છે, દાખલા તરીકે એપ્રિલ, મે, જૂન મહિનો જે 3 મહિના કે એના માટે આપણે એક આ ડ્રેગન ફ્રૂટને સાચવવા માટે આપણે એને શેડ કરવાની જરૂર પડે છે. એટલે શેડ ઘણી જાતના કરે છે ખેડૂતો, પોતપોતાની રીતે પોતાનું શેડ માટેનું આયોજન કરતા હોય છે. દાખલા તરીકે આખું એક સ્ટ્રક્ચર ઊભું કરીને એની ઉપર નેટને બિછાવીને પણ એનું સ્ટ્રક્ચર ઊભું કરી શકે, પણ એ તો બહુ જ ખર્ચાળ છે. એટલે એને આપણે એવોઇડ કરીને એની અંદર આપણે વેજીટેશન વચ્ચે હવે આપણે એક હાયર વેજીટેશનની વાવી અને થોડો છાંયો કરવાનો પ્રયત્ન કરીએ કે જેનાથી થોડું અને ગરમીથી થોડો એને ઓછો ઓલું થાય, તાપમાન ઓછું થાય. પરંતુ મેં મારી વાડીએ જે નેપિયર ગ્રાસ આવે છે, જેને આપણે હાથી ઘાસ પણ ઘણા લોકો કહે છે, ને જેની હાઇટ તમે વાવ્યા પછી એની હાઇટ 15 ફૂટ સુધી ઊંચાઈ જાય છે. એટલે 12 થી 15 ફૂટ સુધીની ઊંચાઈનું ઘાસ તમે જો વચ્ચેની લાઇનમાં તમે વાવી દો અને ઉનાળાના 3 મહિના તમે એનું રાખી ને તમે એનું સનબર્નથી તમે એનું પ્રોટેક્શન કરી શકો છો. તો મિત્રો આ છે સનબર્નિંગની વાત, જે ઉનાળામાં આપણે અહીંયા ફૂલ તડકો જોવા મળે છે અને આ તડકામાં જે છોડને ટકાવવાની વાત આપણને જે મનસુખભાઈ એમના જે ડ્રેગન ફ્રૂટની વિગતે આપણને માહિતી આપી. હવે મનસુખભાઈ, જે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માગતા ખેડૂતો કે બાગાયત ખેતી કરવા માગતા ખેડૂતો, એ ખેડૂતોને તમારો સંદેશ આપો. હવે ડ્રેગન ફ્રૂટની ખેતી છે ને, એ આમ જુઓ તો 20 થી 25 વર્ષનો પાક છે. એટલે એક વખત તમે એને વાવી દો, ત્યાર પછી 20-25 વર્ષ સુધી આરામથી તેની અંદરથી તમે પ્રોડક્શન લીધા કરવાનું છે. એની અંદર બીજો કોઈ એક્સ્ટ્રા કોઈ ખર્ચ કરવાની કોઈ જરૂર નથી, સિવાય કે તમે જે દેશી ખાતર કે જે આપો છો એ સિવાય કોઈ પણ જાતનો ખર્ચ કરવાનો અંદર આવતો નથી. એટલે શરૂઆતના ઇનિશિયલ તમારે 1-2 વર્ષની અંદર એનો ખર્ચો તમે શરૂઆતમાં કર્યો છે, એ બાદ થઈ ગયા પછી તમને પ્રોફિટ જ છે. કારણ કે આના માટે નવું તમારે નથી તો બિયારણ લઈ આવવાનું, નથી તો તમારે એનું નવું ખાતર દેવાનું, નવું ખેડ નથી કરવાની. એટલે એ બધા તમારા ખર્ચાઓ બચી જાય છે અને તમારું કોન્સ્ટન્ટ 25 વર્ષ સુધી એક ધારું એનું પ્રોડક્શન તમને મળતું રહે છે. એનાથી પણ વધારે સમય તમારી સાચવણી જો સારી હોય, જો પોલની સ્ટ્રેન્થ સારી હોય, તમારી રિંગની સ્ટ્રેન્થ સારી હોય, તો એનાથી વધારે પણ એ ઉત્પાદન આપવાનું જ છે. કારણ કે એને જે સ્ટ્રક્ચર જોઈએ છે ઊભું રહેવા માટેનું, એ એક મજબૂત આપણે એનું સ્ટ્રક્ચર કરવું જોઈએ. એટલે જે લોકો ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માગતા હોય એને એક હું સંદેશો એ આપી કે એ લાંબા પીરિયડનો પાક હોવાથી એનું સ્ટ્રક્ચર તમારે એકદમ મજબૂત બનાવવું પડશે. કારણ કે એ જો મજબૂત નહીં હોય અને વચ્ચેથી થાંભલા ભાંગી જશે અથવા તો પડી જશે, નમી જશે, તો એ તમારો આખો છોડ ફેલ જશે. એની અંદરથી નહીં તમારે કોઈ જાતનું ઉત્પાદન મળે કે અથવા તો તમે નવેસરથી પાછો ત્યાં નવો પ્લાન્ટ કરવો પડશે. એટલે શરૂઆતમાં દરેક ખેડૂત મિત્રોને હું એ સલાહ દઈ કે એનું સ્ટ્રક્ચર તમારે એકદમ મજબૂત બનાવવું. હવે એક જતાં તમારો મોબાઈલ નંબર આપી દો કે કોઈ ખેડૂતને જો સલાહ સૂચનની જરૂર હોય તો એ તમને ફોન કરી શકે. ખૂબ સરસ. મારો મોબાઈલ નંબર છે 8000482222. તો આ હતા મનસુખભાઈ પટેલ. એમણે આપણને ડ્રેગન ફ્રૂટની ખેતી સાથે જોડાયેલી ઝીણામાં ઝીણી બાબતો જણાવી અને એમની પાસેથી આપણે જે ડ્રેગન ફ્રૂટની ખેતીમાંથી શીખવાલાયક ઘણી બાબતોને જાણી. તો છેલ્લી જાગીર આવા જ જે ખેડૂતો, આવા જ જે ખમતીદર ખેડૂતો, નવા અખતરા કરનારા, વિવિધ ખેતી સાથે જોડાયેલા લોકોને મળે છે અને એમના અનુભવોને તમારા સુધી પહોંચાડે છે. તો આવા જ બીજા અનુભવોને છેલ્લી જાગીર પર જોવા માટે તમે અમને YouTube પર સબસ્ક્રાઈબ કરી શકો છો. આ સિવાય જો આ વિડીયો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા ફેસબુક પેજને ફોલો કરો. આ સિવાય તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ અમારી સાથે જોડાઈ શકો છો. તો જોતા રહો છેલ્લી જાગીર. જય જવાન, જય કિસાન અને આપનો છેલ્લે ખૂબ ખૂબ આભાર. આભાર.